જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આશ્રવ અધિકાર ચાલે છે. આશ્રવ અધિકારની ગાથા 164 અને 165નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથાર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથાઓ ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે કર્યા છે. હવે વધુ આગળ અંશ લઈએ તે પહેલાં આ ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ. ગાથા 164 અને ગાથા 165માં એ વાત આવી કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આશ્રવો બે પ્રકારે છે. એટલે કે એક તો સંજ્ઞ એટલે ચેતનના વિકાર અને બીજા અસંજ્ઞ એટલે પૂતગલના વિકાર. સંજ્ઞ આશ્રવો છે એ જીવમાં થાય છે અને એ જીવના જ પરિણામ છે. રાગ અને દ્વેષના જે ભાવ થાય છે, પરનું લક્ષ કરતા થતા જે ભાવ છે અને એને કારણે એવા ભાવ બંધ થાય છે. એટલે એ સંજ્ઞ આશ્રવો જે વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, એ જીવના પરિણામ છે. એને કોઈ કર્મ કરતું નથી, કોઈ બીજો આવીને કરાવતો નથી. એ જીવની ભૂલને કારણે થાય છે. જીવના પ્રમાદને કારણે એવા પરિણામ થાય છે. એટલે એ દોષ જીવનો છે, એ અપરાધ જીવનો છે. વળી અસંજ્ઞ આશ્રવો એ જડ છે અને એ જડ કર્મ બંધનું નિમિત્ત છે. અને એવા જડ કર્મ બંધ થાય ત્યારે એ નિમિત્ત થાય છે તેમાં પણ જીવના રાગાદિ ભાવો, રાગ, દ્વેષ, મિથ્યાત્વના ભાવો છે તે નિમિત્ત થાય છે. એટલે કહ્યું કે જ્ઞાનાવરણ આદિ જે જડ કર્મ એ બંધાય છે તો જૂના કર્મ એમાં નિમિત્ત થાય છે. પણ એ નિમિત્તપણામાં પણ જીવના રાગ, દ્વેષ, મિથ્યાત્વ આદિ ભાવો
એમાં નિમિત્ત થાય છે. એટલે એમ કહ્યું કે એવા જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ એ અસંગ આશ્રવો થાય છે અને તેમને પણ અર્થાત અસંગ આશ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં રાગ દ્વેષ આદિ ભાવ કરનારો જીવ નિમિત્ત થાય છે. આ ગાથા ઉપર આપેલ ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી વધુ અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6 એમાં પાના નંબર 229 ઉપર ગુરુદેવે 3 વાત કરી. પહેલી વાત તો એ કે જીવના રાગ દ્વેષ મોહના પરિણામ એ કોઈ બીજાને કારણે થતા નથી, કોઈ કર્મના કારણે થતા નથી, પરંતુ એ પોતાના જ પરિણામ છે, પોતે જ એને માટે જવાબદાર છે. બીજી વાત એ લીધી કે તે કાળે મિથ્યાત્વ આદિ જડ પૂતગલના પરિણામ જે ઉદયરૂપે થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે. તે કાળે મિથ્યાત્વ આદિ જડ પૂતગલના પરિણામ જે ઉદયરૂપે થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે. અને ત્રીજી વાત એ લીધી કે તે મિથ્યાત્વ આદિ અજીવ પૂતગળ કર્મના પરિણામને એટલે કે એવા જડ પરિણામને આશ્રવ કેમ કહીએ તો કહે છે કે નવા કર્મના આશ્રવમાં નિમિત્ત છે માટે. હવે તે નવા કર્મના આશ્રવમાં નિમિત્ત ક્યારે થાય કે જૂના કર્મના ઉદયકાળે જીવ રાગ દ્વેષ મોહને ઉત્પન્ન કરે તો જૂના કર્મ નવા કર્મના આવરણમાં નિમિત્ત થાય. મૂળ વાત તો એટલી જ સમજાવી છે કે જે મિથ્યાત્વ આદિ ભાવ કયા, મિથ્યાત્વ આદિ ભાવ જેને જડ કર્મના નિમિત્ત કારણ કયા, એટલે જડ કર્મ થવામાં, નવા જડ કર્મ બંધાવવામાં એ નિમિત્ત કારણ થયા. એ મિથ્યાત્વ આદિ એ પૂર્વના કર્મના ઉદય રૂપે છે, એને આશ્રવ તો કયા. પરંતુ એ આશ્રવ નવા કર્મ બંધાવવામાં ક્યારે થાય તો જીવને જ્યારે રાગ દ્વેષ અને મોહના ભાવે પરિણમન થાય અને એવા પરિણામ થાય ત્યારે જ થાય. આ વાતને આપણે જો ક્રમમાં સમજવી હોય તો આપણે એમ કહી શકીએ કે પૂર્વના જડ કર્મનો ઉદય આવ્યો છે, એ દર્શન મોહનીયનો ઉદય છે, ચારિત્ર મોહનીયનો પણ ઉદય છે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય બધા જડ કર્મ છે એના ઉદય આવે છે. તો એવા ઉદયને કારણે એને જે સંયોગો આવે છે એ સંયોગોનું લક્ષ્ય કરીને જીવને રાગ દ્વેષ અને મોહના પરિણામ થાય છે. જીવને રાગ દ્વેષ અને મોહના પરિણામ થાય છે. અને એમ રાગ દ્વેષ અને મોહના પરિણામ થતાં એ પરિણામો જીવને નવા કર્મ બંધાવવામાં નિમિત્ત થાય છે. એટલે કે નવા કર્મ બંધાય એમાં જૂના કર્મ નિમિત્ત થાય છે, પણ એ ત્યારે જ નિમિત્ત થાય છે કે જ્યારે એ જૂના કર્મના ઉદયોનું લક્ષ્ય કરી અને જીવ રાગ દ્વેષ ભાવે પરિણમે છે. જો જીવ એવા ઉદયોની સાથે જોડાતો નથી, એનું લક્ષ્ય કરતો નથી
અને પોતે જ્ઞાન ભાવે રહે છે, એટલે કે રાગ દ્વેષ રહિત પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને જ્ઞાન ભાવે રહે છે, તો એ જૂના કર્મોનો ઉદય નવા કર્મ બંધાવવામાં નિમિત્ત થતો નથી. એટલે કે એને નવા કર્મ બંધન થતા નથી. બીજી રીતે કહીએ તો એ જળ કર્મના ઉદય છે તે આશ્રવ થતા નથી. એટલે કે અસંગના આશ્રવ જે કયા, જળ કર્મને કારણે નવા જળ કર્મ આવે, જળ કર્મના ઉદયને કારણે પહેલાના જળ કર્મના ઉદયને કારણે નવા જળ કર્મ આવે એમ કહી અને એને એ મિથ્યાત્વાદી જે જળ કર્મના પરિણામ છે એને અસંગના આશ્રવ તો કયા. પણ એવા અસંગના આશ્રવ ખરેખર એવા જળ કર્મ બંધાવવામાં પણ નિમિત્ત થાય છે, તો તે વખતે જીવના રાગ દ્વેષ આદિ ભાવ છે તે તેમાં નિમિત્ત થાય છે. એટલે જો રાગ દ્વેષ આદિના ભાવ નથી તો પછી કોઈ જળ કર્મ બંધાતા નથી, એટલે કોઈ આશ્રવ રહેતા નથી. જીવ જાગૃતિ રાખી અને પૂર્વના કર્મના ઉદયની સાથે જોડાતો નથી તો એને આશ્રવ થતા નથી, તો એને સંવર અને નિદ્રા થાય છે. ખરેખર તો જૂના કર્મનો પરિચય કરી અજ્ઞાન ભાવે એટલે કે રાગ દ્વેષના ભાવે જીવ પોતે જ થાય છે. એમાં કંઈ જૂના કર્મના ઉદય આવ્યા છે એ એને કંઈ રાગ દ્વેષના ભાવે પરિણમાવતા નથી. એટલે બધો દોષ પોતાનો જ છે. પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વભાવમાં ન રહેતા, પોતાના શુદ્ધ જ્ઞાયક ભગવાન આત્માને નિજ સ્વરૂપને ઉપાદેય ન કરતા, એવા શુદ્ધ જ્ઞાયકની શ્રદ્ધા ન કરતા જીવ પરનું લક્ષ્ય કરે છે. પરનું લક્ષ્ય કરે છે એટલે કે જૂના કર્મના ઉદયનું લક્ષ્ય કરે છે. એ અજ્ઞાન ભાવ છે. એ જ રાગ દ્વેષ મોહના પરિણામ છે અને તેથી જૂના કર્મ નવા કર્મ બંધાવવામાં નિમિત્ત થાય છે. જો જૂના કર્મ નવા કર્મ બંધાવવામાં નિમિત્ત થતા હોય, એમાં જીવના રાગ દ્વેષ નિમિત્ત ન થતા હોય તો પછી જીવને હંમેશા નવા કર્મ બંધાયા જ કરશે. જીવના રાગ દ્વેષના પરિણામ વિના પણ જો જૂના જળ કર્મના ઉદયને કારણે જીવને નવા કર્મ બંધન થતા જ હોય તો પછી એવું ક્યારેય નહીં બને કે જીવને સંવર અને નિદ્રા થાય. એને તો હંમેશા જૂના કર્મને કારણે નવા કર્મનો બંધ પડતો જ રહેશે. એટલે અહીંયા સ્પષ્ટ કર્યું કે આ રાગ દ્વેષના પરિણામ એ જીવ પોતે કરે છે, એમાં એનો પોતાનો દોષ છે અને એવા પરિણામને કારણે પેલા નવા જળકર્મ બંધાય છે. અને એમ બંધાય છે ત્યારે જળકર્મ જૂના ઉદયમાં આવ્યા છે એનું લક્ષ્ય થયું હોવાથી એમ કહેવામાં આવે કે એ જળકર્મના પરિણામ એ આશ્રવ છે. પરંતુ સાચા અર્થમાં તો આશ્રવ જીવના ભાવ છે. જીવના રાગ દ્વેષના ભાવ છે એ જ આશ્રવ છે. એવા આશ્રવ ન હોય તો જળકર્મ બંધાતા નથી. એ ભાવ આશ્રવ છે. મિથ્યાત્વ સહિત થતા રાગ દ્વેષના ભાવ
એ ભાવ આશ્રવ છે. ખરેખર તો મિથ્યા તો ભાવ પોતે જ આશ્રવ છે. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એને તો એવા આશ્રવનો નિરોધ છે, કેમ કે એને તો સમ્યક દર્શન છે, એને તો શ્રદ્ધા સમ્યક વર્તે છે, એને મિથ્યાત્વ ગયું છે. અહીંયા ગુરુદેવ કહે છે પાના નંબર 230 ઉપર બીજા પેરેગ્રાફમાં કે કર્મ આશ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગ દ્વેષ મોહ છે. કર્મ આશ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત, કર્મ આશ્રવણના નિમિત્તપણાનું, એનું નિમિત્તપણું એટલે કે જળ કર્મોનું નિમિત્તપણું નવા કર્મ બંધાવવામાં છે તે, અને એનું નિમિત્ત રાગ દ્વેષ મોહ છે કે જેઓ અજ્ઞાનમય આત્મ પરિણામો છે. જીવને જે રાગ દ્વેષ મોહના પરિણામ થયા તે પરને કારણે થયા છે એમ નહીં, પણ તે પોતાને કારણે કરેલા અજ્ઞાનમય આત્મ પરિણામ છે. રાગ દ્વેષ મોહના પરિણામ જીવને પોતાને કારણે થાય છે અને એ અજ્ઞાનમય આત્મ પરિણામ છે. મિથ્યાત્વ અને શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ, એ બધા અજ્ઞાનમય આત્મ પરિણામ છે. પરદ્રવ્યને એમાં કાંઈ સંબંધ નથી. પરદ્રવ્યને એવા જીવના પરિણામ સાથે ખરેખર કાંઈ સંબંધ નથી. પરદ્રવ્યને એમાં શું સંબંધ? કાંઈ સંબંધ નહીં. એ જીવ પોતે એવા પરિણામે થાય છે. જીવ પોતે એવા પરિણામે થાય છે, એમાં એનો પ્રમાદ છે, એનું અજ્ઞાન છે. એ પોતે એવા પરિણામે થાય છે. પરદ્રવ્ય તો પરદ્રવ્યમાં રહેવું એ કંઈ જીવને આવીને કહેતું નથી, દબાણ કરતું નથી કે જીવ એવા શુભાશુભ પુણ્ય પાપના ભાવે અજ્ઞાનમય આત્મ પરિણામે થાય, એવું તો કંઈ કહેતું નથી. એટલે આ રાગના પરિણામ, દ્વેષના પરિણામ, મોહના પરિણામ એ જીવ પોતે કરે છે, અને એ જ ખરેખર તો આશ્રવ છે. આત્મા પોતે પોતાના વિકાર કે અવિકારમાં રમે તેમાં પરની સાથે કાંઈ સંબંધ નથી. પ્રવચનસાર ગાથા 67માં તો એમ કહ્યું છે કે 5 ઇન્દ્રિયના વિષયો આત્માને રાગ દેશ કરાવવાને અસમર્થ, અકિંચિત કર છે. 5 ઇન્દ્રિયના વિષયો એ ખરેખર કંઈ આત્માને રાગ દ્વેષ કરાવે એમ નથી, એ કરાવવામાં સમર્થ નથી. જીવ પોતે રાગ દ્વેષના પરિણામે થાય છે. 5 ઇન્દ્રિયના વિષયો તો જડ છે, એ તો જાણતા પણ નથી કે જીવ એમને વિષય કરી અને પોતે રાગી દ્વેષી થાય છે. એમ એ 5 ઇન્દ્રિયના વિષયો છે એ તો કંઈ જાણતા પણ નથી. આંખથી આપણે જેને જોઈએ છીએ એવા જડ પદાર્થો એ કંઈ જાણતા નથી કે આપણે એને જોઈ રહ્યા છીએ. કાનથી આપણે જે સંગીત સાંભળીએ છીએ એ સંગીત કંઈ ચેતન નથી, એ જાણતું નથી કે આપણે એ સંગીત સાંભળીએ છીએ અને એના તરફ આપણને રાગ થયો છે, એમ કંઈ એ જાણતા નથી. લાડવો ખાઈએ છીએ અને સ્વાદ આવે છે તો લાડવો પૂદગળ જળ એ કંઈ જાણતો નથી કે એના સ્વાદમાં આપણે રાગી થયા છીએ, એવું કંઈ લાડવો તો જાણતો પણ નથી. એટલે 5 ઇન્દ્રિયોના વિષયો જે છે એ તો જડ છે, એ તો પર છે, અને એ કંઈ જાણતા નથી, એ કંઈ જાણવાવાળા નથી કે જીવ એનું લક્ષ્ય કરી અને રાગી દ્વેષી થાય છે. એટલે 5 ઇન્દ્રિયના વિષયો આત્માને રાગ દ્વેષ કરાવવા માટે સમર્થ નથી. એ રાગ દ્વેષ કરાવી શકે નહીં. એ કંઈ આત્મામાં વ્યાપતા નથી કે આત્માના ભાવ એમ પલટાય.
પણ જીવ પોતે જ પ્રમાદને વશ એ ઇન્દ્રિયોને વશ થાય છે અને એને એવા રાગ દ્વેષના પરિણામ થાય છે. 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એને વશ જીવ પોતે થાય છે. મનમાં જે વિકલ્પ ઉઠે છે એને વશ એ થઈ જાય છે. એટલે એ કંઈ પરિણામો છે તે એને રાગ કરાવે છે એમ નથી. એટલે રાગ દ્વેષ જીવને પોતાને થાય છે, જીવ પોતે કરે છે, એમાં જીવનો દોષ છે. જેમ કર્મ રાગ દ્વેષ કરાવવાને અસમર્થ છે, તેમ નો કર્મ એટલે શરીર પણ રાગ દ્વેષ કરાવવામાં અકિંચિત કર છે, અસમર્થ છે. એ કરાવતું નથી. શરીર પણ જીવને રાગ દ્વેષના પરિણામ કરાવતું નથી. જીવ પોતે એનું લક્ષ્ય કરીને એવા પરિણામ કરે છે. કર્મનો ઉદય જે પ્રમાણે આવે તે પ્રમાણે રાગાદિ પરિણામ કરવા જ પડે એવું કાંઈ નથી. કર્મના ઉદય જે પ્રમાણે આવે તે પ્રમાણે રાગાદિ પરિણામ કરવા જ પડે. કર્મ નિમિત્ત થઈને આવે એટલે જીવે વિકાર કરવો જ પડે એ વાત બરાબર નથી. એ વાત યથાર્થ નથી. ગોમટસાર આદિ શાસ્ત્રમાં જે વ્યવહારથી કરેલા કથનો છે એમ આવે કે કર્મનું જોર છે માટે નિગોદના જીવો નિગોદ છોડતા નથી ઇત્યાદિ. એ બધા નિમિત્તનું જ્ઞાન કરાવનારા નિમિત્તની મુખ્યતા કરીને કરવામાં આવેલા કથનો છે. નિમિત્ત શું હોય છે એવું ત્યાં જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. પણ એવું નથી કે કર્મ કંઈ એને એવા ભાવે પરિણમાવે, એવું નથી. જીવ પોતે જ એવા ભાવે પરિણમે છે. પહેલાં એટલી વાત કરી કે આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે એટલે કે આશ્રય થતા હોવાથી તેઓ જડ નહીં પણ ચિદાભાસ છે, ચિદ વિકાર છે. વળી તેને જ પછી અજ્ઞાનમય આત્મ પરિણામ કયા. રાગ દ્વેષ અને મોહના પરિણામ અજ્ઞાનમય આત્મ પરિણામ છે એમ પછી કહેવામાં આવ્યું. હવે કહે છે કે તેઓ મિથ્યાત્વ આદિ પૂતગલ પરિણામોને આશ્રવણના નિમિત્તપણામાં નિમિત્તભૂત હોવાથી રાગ દ્વેષ મોહ જ આશ્રવો છે. પહેલા જૂના કર્મને ખરેખર આશ્રવ કયા હતા અને હવે અહીં ચેતનના રાગ દ્વેષ મોહ તે જ ખરેખર આશ્રવ છે એમ લીધું. એમાં એકાંત કર્યું, જ નાખ્યો છે ને એટલે પાઠમાં ટીકામાં એવ શબ્દ પડ્યો છે એટલે જ નાખ્યું. તો મૂળ વાત એ જ સમજાવી કે રાગ દ્વેષના પરિણામ છે એ જ ખરેખર આશ્રવ છે. આ વાત સમજાવી. હવે એક બીજી વાત પણ આગળ લીધી છે, એ પણ આપણે લઈએ. પાના નંબર 231 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહ્યું કે અહીંયા સિદ્ધ કરવું છે કે મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ જ્ઞાનીને હોતા નથી. જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, જેનું લક્ષ્ય સ્વરૂપ તરફ થયું છે, જેની દ્રષ્ટિ આત્મા તરફ થઈ છે, જેને અનુભવ સહિતની સમ્યક શ્રદ્ધા વર્તે છે, એવા જ્ઞાનીને મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ થતા નથી. કેમ કે એને મિથ્યાત્વ નથી એટલે માન્યતા સમ્યક છે, અને માન્યતા સમ્યક છે એટલે પછી હવે એવા મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ થતા નથી. એને રાગ થાય, ક્યારેક રાગ થાય, ક્યારેક દ્વેષ થાય, પણ એ એના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. એ કે મિથ્યાત્વને કારણે થાય છે એમ નથી. એ પોતાના પ્રમાદને કારણે થાય છે. એટલે એવા રાગને તો એ અસ્થિરતાનો રાગ કયો છે. અસ્થિરતા એટલે પોતાના સ્વરૂપમાં હજી સ્થિરતા કરી નથી એટલે એવો રાગ થાય છે.
એમ નથી કે જ્ઞાનીને મિથ્યાત્વને કારણે રાગ થાય, કેમ કે જ્ઞાનીને મિથ્યાત્વ તો ગયું છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ દ્વેષ મોહ તો અજ્ઞાનીને જ હોય, જ્ઞાનીને હોય જ નહીં, કેમ કે એને તો મિથ્યાત્વ ગયું છે, સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે, એટલે અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી પણ ગઈ છે, એની માન્યતા પણ સમ્યક છે. એટલે એને એવા રાગ દ્વેષ મોહ થતા નથી. એટલે અનંતાનુબંધીના રાગ દ્વેષ મોહ, જેમાં અનંત અનુબંધ થાય, ભવના ભ્રમણ થયા જ કરે, એવા રાગ દ્વેષ મોહ તો અજ્ઞાનીને જ હોય છે, માટે અજ્ઞાનીને જ આશ્રવ છે એમ કહ્યું. જ્ઞાનીને હજી એની જેવી દશા છે, જેટલા કસાય ગયા છે એ પ્રમાણે એને પણ શુભાશુભ ભાવ થાય છે અને ક્રોધ માન માયા લોભ રૂપ આશ્રવ છે. પણ હવે એને અનંત અનુબંધ થતા નથી, એટલા માટે એને ગૌણ કરીને એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીને આશ્રવ નથી. સૌથી નીચેના પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીને કિંચિત રાગાદી હોવા છતાં, ક્યારેક એને રાગાદી હોય છે, છતાં એને એની રુચિ હોતી નથી. જ્ઞાનીને એવા રાગની રુચિ નથી અને એવા રાગનું સ્વામિત્વ નથી. તેથી જ્ઞાનીને રાગ દ્વેષ નથી એમ દ્રષ્ટિ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. એમ નથી કે એને બિલકુલ એવા આશ્રવ થતા જ નથી, બંધ પડતો જ નથી, એમ નથી. પણ હવે અનંતાનુબંધી કસાય ગયો છે, દ્રષ્ટિ સમ્યક વર્તે છે, એટલે મિથ્યાત્વ સંબંધીના રાગ દ્વેષ નથી. મિથ્યાત્વ સંબંધીના રાગ દ્વેષ હવે નથી થતા, તેથી હવે એવા બંધ પણ પડતા નથી. એટલે એને ગૌણ કરી અને એમ જ કહેવામાં આવ્યું કે જ્ઞાનીને રાગ દ્વેષ નથી. એટલે એ દ્રષ્ટિ અપેક્ષાએ વાત કરી છે. અહીં તો જેની દ્રષ્ટિ વિપરીત છે, શ્રદ્ધા વિપરીત છે, મિથ્યા દ્રષ્ટિ છે, તેની વાત કરી છે અને એમ કહે છે કે તેને જ રાગ દ્વેષ મોહ છે. જે મિથ્યા દ્રષ્ટિ છે, જેની દ્રષ્ટિ વિપરીત છે, શ્રદ્ધા વિપરીત છે, તેને જ રાગ દ્વેષ મોહ છે. એ વાત અહીંયા તો દર્શાવવી છે. કેમ કે રાગ દ્વેષના પરિણામ છે, તેને એમ સિદ્ધ કર્યું કે એ જ ખરેખર આશ્રવ છે. પેલા જડ કર્મના ઉદય છે એ આશ્રવ છે એ તો કહ્યું, પણ એમાંય મૂળ કારણ તો, ખરેખરું કારણ તો જીવના રાગ દ્વેષ છે એ જ આશ્રવ છે, એમ પહેલાં તો સમજાયું. અને પછી વાત એ લીધી કે એ રાગ દ્વેષ મોહ છે એ અજ્ઞાનમય પરિણામ છે, જીવના અજ્ઞાનમય પરિણામ છે, અને એવા અજ્ઞાનમય પરિણામ એ જ્ઞાનીને હોતા નથી. રાગ દ્વેષ મોહ જે છે અજ્ઞાનમય છે અને એ જ્ઞાનીને એવા હોતા નથી. સમ્યક દ્રષ્ટિને હજુ જેટલો ચારિત્રનો મોહ છે એટલા પ્રમાણમાં એને પણ એવા બંધ પડે છે, પણ અનંતાનુબંધી નથી, એટલે એને ગૌણ કરી દેવામાં આવ્યા, એટલે અહીં એને ગણવામાં આવ્યા નથી. એટલે અહીં દ્રષ્ટિની મુખ્યતામાં ના પાડી કે જ્ઞાનીને એ મિથ્યાત્વને કારણે જે રાગ દ્વેષ મોહ થાય છે એ નથી, માટે જ્ઞાનીને એ આશ્રવ નથી. પણ પછી આગળ ગાથા 171માં આવશે કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નથી, એટલે કે પૂર્ણ વિતરાગ ચારિત્ર નથી, ત્યાં સુધી જ્ઞાન દર્શન અને ચારિત્રનું પરિણમન જઘન્ય છે, એટલે ઓછામાં ઓછું છે. તેથી તેને રાગ દ્વેષ છે અને એનાથી કિંચિત બંધ પણ છે. એ વાત પછી આવશે. હવે ગાથા 164, 165 ભાવાર્થ ઉપરનું પ્રવચનમાંથી ગુરુદેવે જે વાત સમજાવી છે આપણે લઈએ. જ્ઞાનાવરણ આદિ કર્મોના આશ્રવણનું, આગમનનું, આવવાનું કારણ તો મિથ્યાત્વ આદિ કર્મના ઉદયરૂપ પૂતગલના પરિણામ છે, માટે તે ખરેખર આશ્રવો છે. આ વાત ટીકામાંથી લેવામાં આવી હતી.
અને પછી ભાવાર્થમાં આ રીતે સમજાવવામાં આવ્યું. ગુરુદેવ કહે છે કે નવા જ્ઞાનાવરણ આદિ કર્મના આશ્રવણનું નિમિત્ત, નવા કર્મ એનું નિમિત્ત જૂના મિથ્યાત્વાદી કર્મનો ઉદય છે. માટે તે મિથ્યાત્વાદી જૂના કર્મો ખરેખર આશ્રવો છે. આ વાત સમજાવી. વળી તેમને કર્મ આશ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગ દ્વેષ મોહરૂપ અજ્ઞાનમય પરિણામ છે. એટલે કે આ જૂના કર્મના ઉદયો નવા કર્મમાં નિમિત્ત થાય એવા નિમિત્તપણામાં પણ નિમિત્ત તરીકે તો રાગ દ્વેષ જીવના જ છે. માટે રાગ દ્વેષ મોહ જ આશ્રવો છે. આ બીજી વાત સમજાવી. અને સૌથી પહેલાં આ બે વાત સમજાવતા હતા એની પહેલાં સૌથી પહેલાં એક વાત એ સમજાવી કે એ રાગ દ્વેષના જે પરિણામ થાય છે એ જીવ પોતે કરે છે એવા પરિણામ કરાવનાર કોઈ કર્મ નથી. એ રાગ દ્વેષ મોહ છે એ ચિદ વિકાર છે, એ ચેતનના વિકાર છે, ચેતનના વિકારી પરિણામ છે. અને તે રાગ દ્વેષ મોહ જીવને અજ્ઞાન અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન છે એ અજ્ઞાન કહેવાય. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યા દ્રષ્ટિને અર્થાત અજ્ઞાનીને જ રાગ દ્વેષ મોહરૂપી આશ્રવો હોય છે. છેલ્લે કહે છે કે અજ્ઞાનીને જ રાગ દ્વેષ મોહરૂપી આશ્રવો હોય છે એમ કહીને આ ગાથામાં જ્ઞાનીને આશ્રવોનો અભાવ દર્શાવ્યો છે. જ્ઞાનીને આશ્રવોનો અભાવ એટલે જ્ઞાનીને આશ્રવો નથી એમ દર્શાવ્યું છે. જ્ઞાનીને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનું શ્રદ્ધાન છે એવા શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનું જ્ઞાન છે. જે પોતાનું શુદ્ધ ત્રિકાળ દ્રવ્ય છે એનું જ્ઞાનીને જ્ઞાન ભાન અને શ્રદ્ધાન છે. દ્રવ્યને ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે અને એ શુદ્ધનો જેને અંતરમાં અનુભવ થયો છે અને એવી જ શ્રદ્ધા છે એ જ્ઞાની છે. અને એવા જ્ઞાનીને શુદ્ધનું પરિણમન હોવાથી, દ્રષ્ટિ આત્મા તરફ રહેતી હોવાથી ભાવ આશ્રવનો અભાવ છે. મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહનો જ્ઞાનીને અભાવ છે. જ્ઞાનીને જે રાગ થાય છે એ તો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે, એટલે કે એના પ્રમાદને કારણે થાય છે. પણ જ્ઞાનીને રાગ મિથ્યાત્વને કારણે થતો નથી, કેમ કે મિથ્યાત્વ તો એનું ગયું છે. તેથી જ્ઞાનીને આશ્રવબંધ છે નહીં એમ અહીંયા કહેવામાં આવ્યું છે. તો આ રીતે આપણે આ ગાથાઓ 164 અને 165 અહીંયા પૂરી કરીએ છીએ. ઘણું સ્પષ્ટ થયું. ઘણીવાર એકની એક વાતને આપણે ફરી અને કહી છે, એટલે કે ઘણું રિપીટેશન થયું છે. હું ધારું છું કે આમાં બહુ સમજવાનું હતું. ખાસ તો એક વાત ઉપર ગુરુદેવે જે ભાર મૂક્યો કે રાગ દ્વેષના પરિણામ જીવ પોતે જ કરે છે, એને માટે પોતે જ જવાબદાર છે. અને એ અજ્ઞાનમય પરિણામ છે, એ અજ્ઞાનમય પરિણામ છે. જ્ઞાનીને અજ્ઞાનમય પરિણામ મોહના કારણે એટલે કે મિથ્યાત્વના કારણે નથી હોતા. મિથ્યાત્વના કારણે એવા રાગ દ્વેષના પરિણામ થાય છે એ અજ્ઞાનીને જ થાય છે. એટલે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો આપણને ભેદ સમજાયો કે કઈ રીતે જ્ઞાનીને એવા અનંતાનુબંધીના પરિણામ થતા નથી, કઈ રીતે એવા આશ્રવો જ્ઞાનીને થતા નથી, એ વાત સમજાવી. જે વાત હવે આગળ ગાથામાં પણ આવશે. ઓગણીસમી વખતના ગુરુદેવના પ્રવચનમાંથી ઘણી વાત જાણવાની મળી છે. તે પૈકી કેટલીક વાત આપણે લીધી છે. હજી એક બે વાત છે તેને ફરીથી આપણે અહીંયા લઈએ.
કે ઉદય તો બધાને છે, પણ તે ઉદયમાં રાગ દ્વેષ મોહ કરે તો જળ કર્મનો ઉદય નવા કર્મ થવામાં નિમિત્ત થાય. ઉદય તો બધાને છે, જીવ માત્રને ઉદય છે. પહેલા પૂર્વે જેવા ભાવ કર્યા હતા, જેવા બંધ કર્યા છે, એવા જળ કર્મ પણ બંધાયા છે. તો એવા જળ કર્મનો ઉદય તો આવે છે, પણ એ આવે છે તેથી શું? એ તરફ બે પ્રકારે પ્રતિભાવ હોય. જળ કર્મના ઉદય હોય એના તરફ એક તો જ્ઞાનીનો પ્રતિભાવ હોય કે એ એની સાથે જોડાતા નથી, માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે છે, એટલે એમાં એ રાગ કરતા નથી કે એવા એ ઉદય તરફ દ્વેષ પણ કરતા નથી. આ એક પ્રકારનો પ્રતિભાવ છે. જળ કર્મના ઉદય તો આવે, બધાને આવે, પણ જ્ઞાનીના પ્રતિભાવ એ તરફના કેવા છે એ વાત આપણે સમજવાની છે, અને એ દ્વારા આપણે એવી જાગૃતિ કેળવવાની છે કે જ્ઞાનીને કઈ રીતે હોય, એને પણ ઉદય આવે, એને પણ અસાતા વેદનીય કર્મનો ઉદય આવ્યો હોય તો એનું વર્તન એની તરફ કેવું હોય. એને પણ નામ કર્મના ઉદય હોય એટલે શરીરમાં એને પણ કોઈક પ્રકારે બીજા ઉદયો વર્તતા હોય. તો એવા ઉદયો પ્રત્યે જ્ઞાનીનું વલણ કેવું હોય, જ્ઞાનીનો પ્રતિભાવ કેવો હોય, એ વાત આમાંથી સમજવાની છે. જ્ઞાનીને એના તરફ રાગ નથી થતો, એના તરફનું જોડાણ નથી, એને એ પોતાના સમજતા નથી. જ્ઞાની એને માત્ર જુએ છે, એને જ્ઞેય તરીકે જાણે છે, એને જ્ઞેય તરીકે જાણે છે. જ્યારે અજ્ઞાની છે એ એવા જળ કર્મના ઉદય તરફ રાગથી જોડાય છે, એનું લક્ષ્ય કરીને એમાં જોડાય છે, એનો ઉપયોગ ત્યાં રહ્યા કરે છે, માત્ર એનું જ્ઞાન કરે છે એમ નહીં, પણ એ રૂપે પોતે થઈ જાય છે. જે ઉદય આવ્યા છે એ રૂપે પોતે પરિણમે છે. અસાતા વેદનીનો ઉદય છે તો જાણે કે પોતે એ રૂપે થયો હોય એમ એ અસાતાને અનુભવે છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આ મોટો તફાવત છે. અને એમ એવા રાગ દ્વેષના પરિણામ થવાથી જ જે જળ કર્મના ઉદય આવ્યા એ નવા કર્મ બંધાવવામાં નિમિત્ત થઈ જાય છે. જો જ્ઞાનીની જેવી દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ રહે તો એ જળ કર્મના ઉદય ગમે તે પ્રકારે આવ્યા હોય છતાં પણ નવા કર્મ ન બંધાય અથવા અતિ અલ્પ બંધાય. તો આ રીતે આ ગાથાનું તાત્પર્ય પણ આપણે સમજ્યા. હવે અહીંયા આ ગાથા પછી કહે છે કે હવે જ્ઞાનીને આશ્રવોનો એટલે ભાવ આશ્રવોનો અભાવ છે એમ બતાવે છે. 164 165 ગાથામાં આ વાત કરવામાં આવીને અજ્ઞાનીની વાત કરીને કહેવામાં આવ્યું ને કે મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે, માટે મિથ્યા દ્રષ્ટિને અર્થાત અજ્ઞાનીને જ રાગ દ્વેષ મોહરૂપી આશ્રવો હોય છે એમ કહેવામાં આવ્યું. એટલે હવે સ્વાભાવિક રીતે જેનો અર્થ એમ થઈ જાય કે જ્ઞાનીને એવા આશ્રવો ન હોય, એટલે કે જ્ઞાનીને આશ્રવોનો એટલે ભાવ આશ્રવોનો અભાવ છે એમ બતાવે છે. જો અહીંયા સ્પષ્ટ કર્યું છે કે ભાવ આશ્રવનો અભાવ કયો છે. પેલા જળ આશ્રવ તો થશે. જળ આશ્રવ શું છે? જળ આશ્રવ તો પૂર્વના કર્મના ઉદયો છે. એ તો જ્ઞાનીને પણ હશે, પણ એ ખરેખર તો આશ્રવ ત્યારે જ થાય કે જ્યારે રાગ દ્વેષના ભાવ થાય તો જ એ આશ્રવ થાય. જ્ઞાનીને એવા રાગ દ્વેષ નથી તો એને માટે એ આશ્રવ થતા નથી. એટલે જ્ઞાનીને અહીંયા
એમ સ્પષ્ટ કર્યું કે આશ્રવોનો અભાવ કહેતા ભાવ આશ્રવોનો અભાવ છે એ વાત લીધી. તો ગાથા 166. નાસ્તિ ત્વાશ્રવબંધ સમ્યક દ્રષ્ટે રાશ્રવ નિરોધ સંતિ પૂર્વ નિબદ્ધાની જાનાતિ સ તાન્ય બદ્ધન. ગુજરાતીમાં ગાથા લઈએ. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત ન બંધ, આશ્રવ રોધ છે, નહીં બાંધ તો જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તા વિશે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે સમ્યક દૃષ્ટિએ તું આશ્રવ બંધ, સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નાસ્તિ એટલે નથી. આશ્રવ નિરોધ તાની અબધ્નન સહસંતિ પૂર્વ નિબદ્ધાની જાનાતિ. શું કહે છે કે સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી. સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી. કારણ કે આશ્રવનો ભાવ આશ્રવનો નિરોધ છે. નવા કર્મોને નહીં બાંધતો તે સત્તામાં રહેલા પૂર્વે બંધાયેલા કર્મોને જાણે જ છે. શું કહે છે કે સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી. આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી. કારણ કે એને આશ્રવનો નિરોધ છે, એટલે કે આશ્રવ થતો નથી, એટલે કે રાગ આદિ ભાવ થતા નથી. ભાવ આશ્રવ કયો છે ને. એટલે નવા કર્મોને નહીં બાંધતો તે સત્તામાં રહેલા પૂર્વ બંધાયેલા કર્મોને જાણે જ છે. પહેલા બંધાયેલા કર્મો અને એના ઉદયને જ્ઞાની માત્ર જાણે છે, પણ એને એના લક્ષ્ય થતા રાગ દ્વેષના પરિણામ નથી, એટલે એવા ભાવ આશ્રવ નથી. ટીકામાં અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે, રોકાય છે, અભાવરૂપ થાય છે. જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો રોકાય છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે તો અજ્ઞાનમય ભાવ નથી, એટલે કે એનો અભાવ છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે તો એવા જ્ઞાનમય ભાવ વડે એ અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થતા નથી, એટલે નિરોધાય છે, રોકાય છે, એમ એ અભાવરૂપ થાય છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ વડે અજ્ઞાનમય ભાવ અભાવરૂપ થાય છે. કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહીં. પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય, અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય. એવી રીતે જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ન હોય, અજ્ઞાન હોય ત્યાં જ્ઞાન ન હોય. એટલે જ્ઞાનીના ભાવ જ્ઞાનમય છે, અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય છે. અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવ છે તે મિથ્યાત્વ સહિત છે. જ્ઞાનીના જ્ઞાનમય ભાવ છે તે સમ્યક્ત્વ સહિત છે. આ બંને વિરોધી ભાવો સાથે રહી શકે નહીં. તેથી અજ્ઞાનમય ભાવોરૂપ રાગ દ્વેષ મોહ કે જેવો આશ્રવભૂત આશ્રવ સ્વરૂપ છે તેમનો નિરોધ હોવાથી જ્ઞાનીને આશ્રવનો નિરોધ હોય જ છે. શું કહ્યું
પહેલાં તો વાત કરી કે જ્ઞાનીના ભાવ જ્ઞાનમય છે, અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવ છે, અને જ્ઞાનીના જ્ઞાનમય ભાવને કારણે જેવા અજ્ઞાનીને ભાવ છે એવા ભાવ નહીં હોવાથી એ અજ્ઞાનમય ભાવ રોકાય છે, અને એ અજ્ઞાનમય ભાવ એ રાગદ્વેષ રૂપ છે, રાગદ્વેષ અને મોહ રૂપ છે, એ આશ્રવ રૂપ સ્વરૂપ છે, એ ઉત્પન્ન થતા નથી. અજ્ઞાનમય ભાવ નથી એટલે અજ્ઞાનમય ભાવ નથી એટલે અજ્ઞાનમય ભાવરૂપ રાગદ્વેષ મોહ એવા પરિણામ થતા નથી, એવા ભાવ આશ્રવ થતા જ નથી. અજ્ઞાનમય ભાવરૂપ રાગદ્વેષ મોહ જે આશ્રવ સ્વરૂપ છે એનો નિરોધ હોવાથી જ્ઞાનીને આશ્રવનો નિરોધ જ છે. માટે જ્ઞાની આશ્રવો જેમનું નિમિત્ત છે એવા જ્ઞાનાવરણ આદિ પૂતગળ કર્મોને બાંધતો નથી. સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહીં બાંધતો થકો સત્તામાં રહેલા પૂર્વબદ્ધ કર્મોને પોતે જ્ઞાન સ્વભાવવાળો હોઈને કેવળ જાણે જ છે. જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, એને કર્તાપણું નથી એટલે કરતો નથી, એનો કર્તાપણું એ સ્વભાવ નથી. કર્તાપણું હોય તો કર્મ બાંધે. જીવને પરમા કર્તાપણાનો ભાવ છે એ મિથ્યાત્વ સહિત અજ્ઞાન ભાવ છે, અને એવા અજ્ઞાન ભાવે એને આશ્રવ થાય છે એટલે કર્મ બંધાય છે. જેને કર્તાપણું ટળી ગયું છે એને હવે એવા બંધ થતા નથી. જેને કર્તાપણું ટળ્યું છે એને એવા બંધ પડતા નથી. જ્ઞાતાપણું છે તો એને કર્મ બંધ થતો નથી. પોતે માત્ર જાણવાવાળો જ છે, કરવાવાળો નથી. એમ જેને સ્પષ્ટ થયું છે એવી જ શ્રદ્ધા વર્તે છે, અનુભવ સહિતની એવી શ્રદ્ધા વર્તે છે પોતાના સ્વરૂપની અને જગતની, તો એ જગતથી જુદો પડ્યો છે. તેથી એ ભલે નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય તો પણ એની પરિણતિ તો શુદ્ધ જ હોય છે, અને એવી શુદ્ધ પરિણતિમાં એ પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક છે એ વાત એને વિસરાતી નથી, એ વાત ભૂલાતી નથી. એટલે પોતાના સ્વભાવને એ હંમેશા જેમ જાણ્યો છે એમ જાણવાવાળો જ રહે છે. પોતાનો સ્વભાવ માત્ર જ્ઞાન કરવાનો છે એ વાત કંઈ એને યાદ કરવી પડતી નથી. પોતે પરનો કરતા નથી, પરના કાર્યો કરી શકતો નથી એ વાત પણ એને કંઈ વારે વારે યાદ કરવી પડતી નથી. કેમ કે એની પરિણતિ જ હવે એવી થઈ છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, માત્ર જ્ઞાન કરવાવાળો છે, સ્વપર પ્રકાશક છે. બાકી જગતના કાર્યો થાય છે તો એમાં એનું કર્તાપણું નથી, પણ એનું જ્ઞાતાપણું છે, એ એને જાણે છે. જે શરીર સાથે એ રહ્યો છે એના કાર્યો થાય છે તો એને પણ માત્ર એ જાણે છે, એનો કર્તા થતો નથી, એનો સ્વામી થતો નથી. એટલે આવું કર્તાપણું જે ખરેખર જીવનો સ્વભાવ નથી એ વાત જ્ઞાનીને તો બરાબર છે. કર્તાપણું સ્વભાવ નથી. કર્તાપણું હોય પરમાં કંઈક હું કરું એવી કર્તા બુદ્ધિ, એને કર્તાપણું કહેવાય. એવું કર્તાપણું જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ છે તો પછી રાગદ્વેષ જે થાય છે તે પણ અનંત અનુબંધ થાય એવા થાય, અને ભવના ભ્રમણ થાય. અહીંયા તો કહે છે કે જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, એટલે એ તો જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ પરિણમે છે. કર્તાપણું કંઈ સ્વભાવ નથી. કર્તાપણું હોય તો કર્મ બાંધે, જ્ઞાતાપણું હોવાથી એ કર્મ બાંધતો નથી.
આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ભાવાર્થ આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું અને તે પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના આ ગાથા ઉપરના પ્રવચનના અંશ પણ લઈશું. આજે શુક્રવાર છે એટલે આપણે ભક્તિ કરીશું. ભક્તિ પહેલાં આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે પહેલાં લઈએ અને તે પછીથી આપણે ભક્તિ કરીશું. પ્રશ્ન અથવા પ્રતિભાવ ના હોય તો પછી કલ્પનાબેન આપણે ભક્તિ શરૂ કરીએ. ઓકે, અહીંયાથી હું ભક્તિ મૂકું છું. આજે આપણે સમયસાર સ્તુતિ કરીશું. સમયસારની સ્તુતિ લગભગ બધાને આવડે છે અને આપણા સમયસાર પુસ્તકમાં સૌથી પહેલાં શરૂઆતમાં જ આ સ્તુતિ આપવામાં આવી છે. આટલો સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ, સમયસારનું મહાત્મ્ય પણ ઘણું આવ્યું છે, એટલે એ ભક્તિ તો આપણને હંમેશની હોય જ, એમાં કંઈ આપણે માટે નવું નથી. આજે આપણે સમયસારની સ્તુતિ કરીએ. અહીંયાથી હું સમયસારની સ્તુતિ મૂકું છું અને આપણે પણ સાથે સાથે એ જ ભક્તિ કરીએ. સમયસારની સ્તુતિ એ જ આપણે કરીશું. હા, બરાબર છે. એ સંસારીજીને સમયસાર સ્તુતિ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી, પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુર્યા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમ રસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા, વ્યવહારના ભેદભાવ. તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંદેશહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો,
સંદેશ શ્રી વીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાળ સે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી. આ સ્તુતિ છે એના શબ્દો અને એના ભાવ ખૂબ 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 સમજવા જેવા છે. રોજ આ સ્તુતિ વાંચવા જેવી છે અને એ દ્વારા ખરેખર સમયસારનો ઉપકાર આપણે યાદ કરવા જેવો છે. સમયસારનો મહાન ઉપકાર છે, કુંદકુંદાચાર્ય ભગવાનનો મહાન ઉપકાર છે. આ શાસ્ત્રને તો ત્યાં સોનગઢની અંદર બેનશ્રી ચંપાબેન દ્વારા ત્યાં એની સ્થાપના કરવામાં આવી હતી અને આપણે ઘણા જૈન મંદિરોમાં જોઈએ છીએ કે દિગંબર મંદિરમાં આ શાસ્ત્ર અને ખૂબ ભાવ સહિત પૂજ્ય ભાવ સહિત એને રાખવામાં આવે છે એવી રીતે. એટલે આવા શાસ્ત્રને અંગે જે શબ્દો લખાયા છે તે ખરેખર ખૂબ ભાવભર્યા છે અને ફરી ફરીને વાંચવાને એવા ભાવ સમયસાર પ્રતિ જ્યારે આપણને આવશે ત્યારે ખરેખર આપણે સાચા અર્થમાં સમયસારને સમજી શકીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર પ્રભુ.